સુરતમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે। જળબંબાકારથી લોકો તથા વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે સતત બીજા દિવસે પૂર પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। સુરતના પાંડેસરા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની તેમણે મુલાકાત લીધી। હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત ઉદ્યોગ એકમોમાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું। મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વેપારીઓને સરકારની મદદ મળશે તેવી હૈયાધારણા પણ આપી। પૂરથી થયેલા નુકસાનનું તત્કાલિક સર્વેક્ષણ કરવા માટે ડેપ્યુટી સીએમએ સૂચનાઓ આપી। વેપારીઓની તેમની વ્યથા પણ સાંભળી હતી અને સહાયની ખાતરી પણ આપી। ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલા નુકસાનનો સ્થળ પર જ તેમણે તાગ મેળવ્યો। ઉદ્યોગોને બેઠા કરવા સરકારની સક્રિય કામગીરીનો વિશ્વાસ તેમણે વ્યક્ત કરાવ્યો હતો। નુકસાનગ્રસ્ત ઉદ્યોગ એકમોમાં ડેપ્યુટી સીએમની મુલાકાતથી વેપારીઓમાં પણ એક રાહત જોવા મળી। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને તમને લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે આખા શહેરમાં પહેલા રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા ઔદ્યોગિક વિસ્તારમાં બી સર્વેની કામગીરી ચાલુ છે અને આ કામગીરીના અંતે તમને સૌ લોકો જોડે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કઈ રીતે રાજ્ય સરકાર તમારી જોડે ઊભી રહી શકે તે માટે આ સર્વે કરવામાં આવે છે અને એના બાદમાં સંપૂર્ણ નિર્ણય લઈને તમને સૌ રીતે મદદ કઈ રીતે કરી શકાય તે દિશામાં આગળ વધશો।